વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર બે અગત્યના સંબંધ જોયા હતા, કાર્ય પ્રતિવર્તીપણે અને અપ્રતિવર્તીપણે. આજે આપણે વિવિધ પ્રકારની ઉષ્માઓ અને તેઓ ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે તે પ્રકારની ચર્ચા કરીશું. મોટાભાગે આ લેસનની અંદર સૌથી પહેલાં આપણી જરૂરિયાત છે કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એને જુદી રીતે તારવશું. તો અહીંયા એ પ્રક્રિયા ઉપર જઈએ એ પહેલાં રાઈટ એક પ્રકારની જે ઉષ્મા છે ને જેને આપણે કહ્યું છું ઉષ્મા ધારિતા, હીટ કેપેસિટી. તો હીટ કેપેસિટી ખરેખર છે શું? તો કે કોઈપણ પદાર્થને જ્યારે આપણે ઉષ્મા આપીએ છીએ ત્યારે તેની અંદર કેટલી ઉષ્મા સમાય છે તે ઉષ્મા જથ્થાને અથવા ઉષ્મા સમાવવાના જથ્થાને તેની ઉષ્મા ધારિતા અથવા ઉષ્મા ગ્રહણ કરવાની ક્ષમતા કહે છે. તેને ખાસ કરીને સંજ્ઞા સી, કેપેસિટીનો સી લેવામાં આવે. એમાં એક પહેલા પ્રકારની ઉષ્મા ધારિતા કેપેસિટી એ ખાસ કરીને સી, જેને આપણે સાદી ઉષ્મા ધારિતા કહીશું. તો અહીં સાદી ઉષ્મા ધારિતા એટલે શું? તો કે કોઈ પણ પદાર્થના આપેલા જથ્થા, અહીંયા જથ્થો નિશ્ચિત નથી, રાઈટ, તેનું તાપમાન 1°C અથવા 1 કેલ્વિન વધારવા માટે 1°C અથવા તો 1 કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો જે છે, રાઈટ, તે જથ્થાને ખાસ કરીને ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે. ફરીવાર, અહીં પદાર્થનો જથ્થો નિશ્ચિત નથી, પરંતુ તેનું તાપમાન વધારવાનું જે છે નિશ્ચિત છે. તો આપેલા પદાર્થના જથ્થાનું તાપમાન 1°C કે 1 કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને રાઈટ ઉષ્મા ધારિતા કહે છે. અહીં ઉષ્મા આપવી પડતી હોવાથી તમે કહી શકશો કે આ જે ફેરફાર છે એ ફેરફાર હંમેશા ઉષ્મા શોષક હશે. કેમ? તો કે દરેક વખતે ઉષ્મા આપવી પડે છે. ઓકે, અચ્છા, જો હવે તેને સૂત્રના સ્વરૂપમાં જોઈએ તો રાઈટ ઉષ્મા ધારિતા એટલે શું? તો કે ઉષ્મા ધારિતા સી, સાદી ઉષ્મા ધારિતા કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ, મતલબ આપવી પડતી ઉષ્માનો જથ્થો, રાઈટ, અપોન તેના તાપમાનમાં કરવામાં આવતો 1°C કે 1 કેલ્વિનનો ફેરફાર એટલે ડેલ્ટા ટી. તો આમ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા ટી છે એ T2 - T1, એટલે કે આને લખી શકીશું ક્યુ અપોન T2 - T1. હવે જો આ ઉષ્માના એકમની ચર્ચા કરીએ તો આને જૂલમાં લઈશું તો આને કેલ્વિનમાં લઈશું, અથવા આને કેલરીમાં લઈશું તો આને કેલ્વિનની અંદર. એટલે આનો જે એકમ આવશે એ ખાસ કરીને રાઈટ જૂલ પ્રતિ કેલ્વિન એ તેનો એકમ થશે. હવે આ જે છે તેનું મૂળભૂત સ્વરૂપ થયું, પરંતુ આ જે સ્વરૂપ છે એને બીજી રીતે પણ લખી શકાય કે અહીંયા તમે જોશો તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ T2 - T1 અથવા ડેલ્ટા ટી. તો આમ પણ લખી શકાય કે આવા ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો એટલે સી ઇન્ટુ ડેલ્ટા ટી. આ સૂત્ર ઉપરથી પણ ગણતરી અથવા તો MCQ પૂછાતો હોય છે. તો આ જે વાત થઈ એ સાદી ઉષ્મા ધારિતાની, એટલે કે હીટ કેપેસિટી સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા ટી અથવા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી. પરંતુ આ જે ઉષ્મા ધારિતા છે એ ઉષ્મા ધારિતામાં પદાર્થનો જથ્થો નિશ્ચિત ન હોવાથી રાઈટ તેની રસાયણશાસ્ત્ર કે ઉષ્માગતિશાસ્ત્રમાં એટલી બધી ઉપયોગિતા હોતી નથી. તો તેને બદલે જો પદાર્થનો જથ્થો નિશ્ચિત કરવામાં આવે તો તે ઉષ્મા ધારિતા છે એ ઉષ્માગતિશાસ્ત્રની અંદર ખૂબ જ અગત્યની બની જાય. તો અહીંયા પદાર્થનો જથ્થો છે એ આપણે બે રીતે નિશ્ચિત કરી શકીએ. એક તો કે પદાર્થનો જથ્થો ગ્રામમાં નિશ્ચિત કરીએ અથવા પદાર્થનો જથ્થો મોલમાં નિશ્ચિત કરીએ. જ્યારે પદાર્થનો જથ્થો ગ્રામમાં નિશ્ચિત કરવામાં આવે છે ત્યારે આમ લખીશું કે આપેલા પદાર્થના 1 ગ્રામ જેટલા જથ્થાનું, પહેલા કેસની અંદર એનો જથ્થો નિશ્ચિત નહોતો, and therefore એનું એટલું બધું મહત્વ રહેતું નથી. 1 ગ્રામ જેટલા પદાર્થનું તાપમાન ફરીથી 1°C
અથવા 1 કેલ્વિન વધારવા માટે આપવી પડતી જે ઉષ્માનો જથ્થો છે તે ઉષ્માના જથ્થાને ખાસ કરીને વિશિષ્ટ ઉષ્માધારિતા CS મતલબ સ્પેસિફિક રાઈટ વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. તો આનું જે સૂત્ર છે ધારો કે CS આ રીતે લખવા જઈશું વિશિષ્ટ ઉષ્માધારિતા તો આગળ દર્શાવ્યા મુજબ આ મૂળભૂત સૂત્ર તો એનું એ જ રહેશે Q/ΔT પરંતુ પ્રતિગામ લીધેલું હોવાથી અહીંયા આપણે લખીશું 1/ΔM 1/m. અચ્છા તો હવે એનું અંતિમ સૂત્ર આવું બનશે CS = Q × T2 - T1 × પદાર્થનું દળ ગ્રામમાં. ફરી પાછો એકમ તારવીએ તો જો આને જૂલમાં દર્શાવીએ આને કેલ્વિનમાં દર્શાવીએ અને આને ગ્રામમાં દર્શાવીએ તો આનો જે એકમ આવશે એ ખાસ કરીને ઉષ્માનો અથવા ઉર્જાનો એકમ જૂલ, તાપમાન જે આવશે એને ઉપર લઈ જઈએ તો કેલ્વિનમાં અને ગ્રામ જે છે રાઈટ એને ઉપર લઈ જઈએ તો આ રીતનું આવશે જૂલ, કેલ્વિન ઇન્વર્સ, ગ્રામ ઇન્વર્સ. કેટલીક વખતે ખૂબ જ સરળ પ્રશ્ન પૂછાતો હોય છે વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ નીચેનામાંથી કયો સાચો છે. ઓકે હવે ઉષ્માધારિતા ખાસ કરીને ગ્રામમાં દર્શાવેલી છે પરંતુ રસાયણશાસ્ત્રની અંદર મોટાભાગની જે ગણતરીઓ છે એ ખાસ કરીને પ્રતિ મોલ દર્શાવવામાં સરળ છે. તો ફરીથી એવું નક્કી કરવામાં આવ્યું કે પદાર્થનો જથ્થો ગ્રામમાં લેવાને બદલે જો તેને મોલમાં દર્શાવવામાં આવે તો તે જે ઉષ્મા છે એને મોલર ઉષ્માધારિતા CM વડે દર્શાવાય છે. તો અહીંયા પણ ફરી પાછું આપણે એમ લખી શકશું CM મતલબ મોલર હીટ કેપેસિટી = મૂળભૂત સૂત્ર તો એનું એ જ રહેશે Q/ΔT * જો પદાર્થનો જથ્થો ચોક્કસ ના હોય તો માત્ર આટલું જ રહેતું હતું, પ્રતિ ગ્રામ હોય તો અહીંયા 1/W રહેતું હતું. હવે અહીંયા આવશે 1/મોલનો જથ્થો N લઈએ તો આ રીતે આવશે અને પરિણામે રાઈટ આ સૂત્રને જો પુનઃ ગોઠવણી કરીએ તો આપવી પડતી જે ઉષ્મા છે Q = આ પદને સામે લઈ જઈશો તો N પદાર્થની મોલ સંખ્યા ઇન્ટુ પદાર્થની મોલર હીટ કેપેસિટી ઇન્ટુ તાપમાનનો વધારો ΔT. મતલબ ગાણિતિક સૂત્ર છે બે રીતે દર્શાવી શકાય, મોલર હીટ કેપેસિટી સ્વરૂપે અથવા તો આપેલી ઉષ્મા. ફરીથી અહીંયા ચર્ચા કરીશું તો તેનો એકમ આ જે છે જૂલ આવશે, આ કેલ્વિન આવશે, અહીંયા મોલ છે તો એનો જે એકમ છે એ કંઈક આવો આવશે જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો ખાસ કરીને જે ફેરફાર કરવાનો છે એ માત્ર અહીંયા જ છે. જો મોલ ના દર્શાવે જૂલ કેલ્વિન બતાવીએ તો સાદી ઉષ્માધારિતા થાય, ગ્રામ ઇન્વર્સ દર્શાવીએ તો વિશિષ્ટ ઉષ્માધારિતા અને મોલ ઇન્વર્સ દર્શાવીએ તો વિશિષ્ટ મોલર ઉષ્માધારિતા CM. તો અહીંયા આપણી પાસે 3 સૂત્રો છે અગત્યના રાઈટ. એમાં સૌથી અગત્યની છે મોલર હીટ કેપેસિટી કારણ કે પદાર્થનો જથ્થો છે એ રાઈટ ગ્રામમાં દર્શાવવાને બદલે મુખ્યત્વે મોલમાં દર્શાવવો ખૂબ જ સરળ છે. આ 3 ઉષ્માધારિતાઓની ચર્ચા કર્યા બાદ રાઈટ ખાસ કરીને જો પદાર્થનો મોલર હીટ કેપેસિટી ખાસ કરીને અચળ કદે દર્શાવવામાં આવે એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ તો એ જે મોલર હીટ કેપેસિટી છે ખાસ કરીને એને CV વડે દર્શાવવામાં આવે છે. તો એ વખતે CVનું સૂત્ર થશે મુખ્યત્વે તો આપણે આમ જ લખીએ છીએ ΔT અને મોલર હીટ કેપેસિટી લઈએ તો 1/N. આ રીતનું સૂત્ર આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો અચળ કદે આપણી પાસે આગળ તારવેલું હતું કે અચળ કદે પ્રણાલીએ ગુમાવેલી કે મેળવેલી ઉષ્માનો જથ્થો એને આપણે ખાસ કરીને ΔU એટલે કે આંતરિક ઉર્જાના ફેરફાર વડે દર્શાવીએ છીએ. તો આ સૂત્રમાં Qને સ્થાને ΔU દાખલ કરીએ તો આપની પાસે આવું આવશે હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકશું ΔU/ΔT ઇન્ટુ 1/N. N મોલ જેટલા જથ્થાનું. તો જો આંતરિક
ઉર્જાના ફેરફારને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવું સૂત્ર બનશે એન પદાર્થની મોલ સંખ્યા ઇન્ટુ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઇન્ટુ ડેલ્ટા ટી. આ બધા સૂત્રોની અંદર દરેક વખતે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ડેલ્ટા ટી ઇઝ નથિંગ એલ્સ બટ ઇટ ઇઝ એ ટેમ્પરેચર ઓફ ડિફરન્સ T2 - T1. તો આ સૂત્રની મદદથી પણ આપણે આંતરિક ઉર્જામાં થતા ફેરફારની ગણતરી કરી શકશું. મોલર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ આપેલી હોય, તાપમાનનો ફેરફાર આપેલો હોય અને મોલ સંખ્યા આપેલી હોય તો જે તે પદાર્થની આંતરિક ઉર્જામાં થતો ફેરફારની ગણતરી કરી શકાય. ઓકે, મોટાભાગના કિસ્સાની અંદર 1 મોલ પદાર્થ આપેલો હોય તો આ સૂત્ર બનશે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. બીજી એક રીત આવે છે કે સામાન્ય રીતે રસાયણશાસ્ત્રની અંદર ખૂબ જ ઓછા પ્રકારની પ્રક્રિયાઓ અચળ કદે થતી હોય છે. મોટાભાગની પ્રક્રિયાઓ પ્રયોગશાળામાં ખુલ્લા પાત્રમાં થતી હોય છે અને ખુલ્લા પાત્રની અંદર પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય છે. તો ખાસ કરીને ઉષ્માધારિતા છે એને અચળ દબાણે દર્શાવવામાં આવે છે. અચળ દબાણે દર્શાવવામાં આવે તો એને સંજ્ઞા આવશે CP. મૂળભૂત સૂત્ર તો યથાવત રહેશે. CP ઇઝ ઇક્વલ ટુ Q આપેલી ઉષ્મા અને તેના દ્વારા થતો તાપમાનનો ફેરફાર ઇન્ટુ મોલમાં દર્શાવવામાં આવે તો 1/n. ફરી પાછું આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર આપણી પાસે અચળ દબાણે એટલે કે QP અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એ ખાસ કરીને તેનો એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા H જેટલો હોય છે. તો આ સૂત્રમાં ક્યુના સ્થાને ડેલ્ટા H દાખલ કરીએ તો ફરી પાછું આપણી પાસે આવું સૂત્ર આવશે CP મોલર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H અપોન ડેલ્ટા T ઇન્ટુ 1/n. આ એનું મૂળભૂત સૂત્ર. પછી આમાંથી ગમે તે પદની ગણતરી બરાબર ફેરગોઠવણી કરી શકાય. એટલે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ જો આને સૂત્રનો કરતા બનાવું તો આ બધા પદ સામે આવી જશે. મતલબ પદાર્થની મોલ સંખ્યા ઇન્ટુ હીટ કેપ ઇન્ટુ તાપમાન ડેલ્ટા ટી. મતલબ આપણી પાસે મોલર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને એટ કોન્સ્ટન્ટ પ્રેશરના બે મુખ્ય સૂત્રો આવે છે. બંને વચ્ચે તફાવત જોશો તો માત્ર ને માત્ર જો અચળ દબાણે હોય તો CP અને અચળ કદે હોય તો CV. બાકીનો બધો પદ છે એ સરખા રહેશે. હવે આ બે સૂત્રોનો ઉપયોગ કરીને તમે અચળ કદે કે અચળ દબાણે મોલર હીટ કેપેસિટીની ગણતરી કરી શકાય. તદુપરાંત આ બે મોલર હીટ કેપેસિટી છે એમની વચ્ચેનો સંબંધ છે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના ખૂબ જ અગત્યના સંબંધ છે. એક તો કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. એક સંબંધ આવો છે કે જે બાહ્ય અચળ દબાણ હેઠળ પ્રણાલીમાં કદમાં થતો ફેરફાર હોય. તદુપરાંત જો રાસાયણિક પ્રક્રિયા થતી હોય ખાસ કરીને તો તેમાં મોલ સંખ્યા બદલાતી હોય છે. એટલે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ગેસ RT. એક આવું સૂત્ર છે. હવે ખાસ કરીને બરાબર આ સૂત્રની મદદથી જ્યારે આપણે બે સમીકરણો તાર્યા ડેલ્ટા યુ અને ડેલ્ટા એચના, જો એને દાખલ કરવામાં આવે તો આપણી પાસે એક આવું છેલ્લે અંતિમ પદ મળશે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. આ જે પરસ્પર સંબંધ છે આપણા માટે એ ખૂબ જ અગત્યનો છે. આ સૂત્ર કેવી રીતે આવ્યું એ જ્યારે આપણે દાખલાની ગણતરી કરશો ત્યારે આવી જશે. મતલબ સીપી અને સીવીનો સંબંધ છે એ વાયુ અચળાંક આર જેટલો હોય છે. ઓકે, અચ્છા, હવે બીજી વસ્તુ પણ એક જોઈ શકીશું આપણે કે આ જે થયું સીપી અને સીવીનો તફાવત. તદુપરાંત સીપી અને સીવીનો ગુણોત્તર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ કોન્સ્ટન્ટ વોલ્યુમ, રાઈટ, એનો જે ગુણોત્તર છે એ ખાસ કરીને કોઈ એક અચળ જેટલો હોય છે
રાઈટ, જેને ગેમા વડે દર્શાવવામાં આવે છે. અને આ જે ગેમાનું મૂલ્ય છે એ જુદા જુદા વાયુઓ માટે જુદું જુદું હોય છે. મોનો એટોમિક ગેસ, ડાય એટોમિક ગેસ, ટ્રાય એટોમિક ગેસ, એના માટે ગેમાનું મૂલ્ય જુદું હોય છે. પરિણામે સીપી અને સીવીનો ગુણોત્તર છે એ આદર્શ વાયુ ભલે હોય પણ એક પરમાણુક હોય, દ્વિપરમાણુક હોય કે ત્રિપરમાણિક હોય, તેના માટે CP/CV નો ગુણોત્તર બદલાતો હોય છે. આ જે વિગતો છે એ આપણે દાખલાની ગણતરી આવે ત્યારે એને ડિટેલની ચર્ચા કરી લઈશું. પરંતુ આપણી પાસે અત્યારે બે ખૂબ જ અગત્યના સૂત્રો છે. એક CP/CV નો તફાવત અને CP/CV નો ગુણોત્તર. આ ગુણોત્તર લીધા બાદ રાઈટ આગળ આપણે જઈશું તો અહીંયા જેમ મેં વાત કરી એમ રાઈટ કે રસાયણશાસ્ત્રની અંદર અથવા ઉષ્માગતિશાસ્ત્રની અંદર સૌથી અગત્યનું વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી છે એ કઈ, તો કે આપેલી પ્રક્રિયાઓ છે એ ઉષ્મા શોષક છે કે ઉષ્મા શોષક ક્ષેપક છે એ નક્કી કરવું બહુ મુશ્કેલ હોય છે. મોટાભાગની જાણીતા પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ નક્કી કરી શકતા હોય છે કે ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે. છતાં પણ જે પ્રક્રિયાઓને અથવા જે પ્રકારની પ્રક્રિયાઓને તમે ઉષ્મા ક્ષેપક ધારો છો તે કેટલીક વખત ઉષ્મા શોષક પણ હોઈ શકે છે. તો અહીં એક પછી એક ચર્ચા કરું છું. ખાસ કરીને એમાં પહેલું આવે છે જે તે પદાર્થ છે રાઈટ, ખાસ કરીને એની સર્જન એન્થાલ્પી ઓફ ફોર્મેશન. એન્થાલ્પી ઓફ ફોર્મેશન છે એની રાઈટ લાસ્ટ ટાઈમ પણ મેં થોડીક ચર્ચા કરેલી હતી. એક મોલ સંયોજન તેની પ્રમાણિત અવસ્થામાં તેમાં રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી સીધું પ્રત્યક્ષ ડાયરેક્ટલી ને સિંગલ સ્ટેપ બને તો એ વખતે થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની એન્થાલ્પી સર્જન એન્થાલ્પી કહે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો બોલું છું રાઈટ, ખાસ કરીને અહીંયા જે લેવાનું છે એ એક મોલ સંયોજન લેવાનું છે. આ ફિક્સ છે અને આ સંયોજન છે એ સંપૂર્ણપણે તેની પ્રમાણિત અવસ્થામાં હોવું જોઈએ. એટલે કે મહત્તમ સ્થાયી હોવું જોઈએ, જે તે છે એની ભૌતિક અવસ્થામાં યથાવત હોવી જોઈએ. અને એ એક મોલ સંયોજન છે તેમાં રહેલા તત્વોની અહીંયા માત્ર અને માત્ર તાત્વિક પદાર્થો જ લેવાના છે અને એ પણ તેની પ્રમાણિત અવસ્થામાંથી અને સીધું સિંગલ સ્ટેપમાં બને તો થતા એન્થાલ્પી ફેરફારને તેની સર્જન એન્થાલ્પી કહે છે. હવે દરેક વખતે રાઈટ સર્જન એન્થાલ્પી રાઈટ એ તેની ભૌતિક અવસ્થા પ્રમાણે બદલાતી હોય છે. હવે પહેલી ચર્ચા કરીશું તો અહીંયા બીજો એક સૌથી અગત્યનો તફાવત એ જોવા મળે છે. એ જે છે એ ખાસ કરીને પ્રક્રિયા એન્થાલ્પી, આ વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રોએ ખાસ જોવાનો છે. તો પહેલી વસ્તુ અહીંયા બતાવી તો દાખલા તરીકે ધારો કે આપણે લઈએ H2 ગેસ પ્લસ હાફ O2 ગેસ gives H2O લિક્વિડ અને એના માટે આપણે લીધેલો છે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ માઇનસ 285.8 કિલો જૂલ પ્રતિ મોલ. આવું એક સમીકરણ આપી દીધું છે. હવે આ જે બાબત ચર્ચા કરીશું એ ખાસ કરીને દાખલાઓમાં તેમજ હેતુલક્ષીમાં ખૂબ જ કામ લાગતા હોય છે. તો પહેલી ચર્ચા કરીશું એ કયા પ્રકારની ઉષ્માનું સમીકરણ છે. તો પહેલાં તો અહીંયા જોઈશું તો કે એક મોલ H2O છે એટલે તેના માટે સર્જન એન્થાલ્પીનું વિચારી શકાય. પણ એક મોલ પદાર્થ હંમેશા સર્જન એન્થાલ્પી છે એવું કહી શકાતું નથી. એ જોયા પછી એની પ્રમાણિત અવસ્થા જોવાની. તો કે H2Oની પ્રમાણિત અવસ્થા એટલે 298 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણ છે. તો એના ત્રણ સ્વરૂપો છે, H2O લિક્વિડ, H2O ગેસ અને H2O સોલિડ. એ ત્રણ પૈકીનું સૌથી વધુ ઓરડાના તાપમાને H2O લિક્વિડ છે. તો અહીંયા જે છે એ H2O તેની પ્રમાણિત અવસ્થામાં આપેલું છે. હવે એ ચેક કર્યા પછી તમારે આ બાજુ જોવાનું છે કે તેમાં રહેલા તત્વો છે એ તત્વો પણ તેની પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. તો હાઇડ્રોજન છે, ગેસ છે, દ્વિપરમાણુક છે તેની પ્રમાણિત અવસ્થામાં છે. ઓક્સિજન છે, ગેસ છે, રાઈટ ડાયએટોમિક છે તેની પ્રમાણિત અવસ્થામાં છે. મતલબ પ્રમાણિત સર્જન એન્થાલ્પી માટેની તમામ શરતોનું પાલન થાય છે. માટે અહીંયા જે ઉષ્મા ફેરફાર આપેલો છે તેને H2Oની સર્જન એન્થાલ્પી ગણી શકાય. કારણ કે નિપજ બાજુ અને પ્રક્રિયક બંને બાજુએ
રાઈટ, પ્રમાણિત એન્થાલ્પીની સંપૂર્ણ શરતોનું પાલન થાય છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી કોઈ પણ પ્રક્રિયાનો ઉષ્મા ફેરફાર એ હંમેશા તેની પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તો હોય જ છે. પછી દહન એન્થાલ્પી હોય તો પણ એને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહેવાય. સર્જન એન્થાલ્પી હોય તો પણ તેને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. એટલે કોઈ ઉષ્માનો ફેરફાર આપેલું હોય અને ગમે તેટલા મોલ માટે આપેલું હોય તો પણ તેને પ્રક્રિયાની એન્થાલ્પી તો કહેવાય. પરંતુ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારને વિશિષ્ટ સ્વરૂપે એટલે કે સર્જન એન્થાલ્પી છે, દહન એન્થાલ્પી છે વગેરેને શોધવી હોય, રાઈટ, તો તેમાં તમારે પ્રક્રિયક અથવા નિપજનું સ્વરૂપ જોવું પડશે. હવે એ ચેક કર્યા પછી આ પ્રક્રિયાનું બીજું અન્ય કોઈ નામ આપી શકાશે? તો એક તો કે પ્રક્રિયા એન્થાલ્પી છે, બીજું તો કે H2O ની સર્જન એન્થાલ્પી છે, ત્રીજું કોઈ નામ આપી શકાશે? તો કે યસ, અહીંયા તમે જોશો તો હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન છે તેનો 1 મોલ લીધેલો છે અને પ્રમાણિત અવસ્થામાં છે. તો આ જે પ્રક્રિયા છે તેનું ત્રીજું નામ પણ આપી શકશું, હાઇડ્રોજનની દહન એન્થાલ્પી. કારણ કે 1 મોલ હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે સંપૂર્ણ દહન થાય છે અને H2O બને છે. માટે અહીંયા જે ડેલ્ટા H આપેલું છે એના 3 મૂલ્યો આવશે. ડેલ્ટા H એ H2O ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે, સાચું. ડેલ્ટા H એ આપેલી પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી છે, સાચું. ડેલ્ટા H એ હાઇડ્રોજનની પણ દહન એન્થાલ્પી છે. 3 વિધાન સાચા છે. ઓકે, હવે ત્રીજું દાખલે કે આ સમીકરણની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને અન્ય કેવી રીતે સેજ એક પરિભાષા બદલી નાખે એટલે MCQ અઘરો થઈ જતો હોય છે. હવે તમે જોશો તો અહીંથી આ જે છે એ H2O ની સર્જન એન્થાલ્પી છે, એને બીજો એક શબ્દ બદલી નાખશે તો કે H2O ની સર્જન એન્થાલ્પીને બદલે, રાઈટ, ખાસ કરીને તેની વિઘટન એન્થાલ્પી અથવા તો વિયોજન એન્થાલ્પી કેટલી? તો સર્જન એન્થાલ્પી અને વિઘટન એન્થાલ્પી પરસ્પર એકબીજાના ચુસ્તપણે વિરુદ્ધ છે, રાઈટ. તેના મૂલ્યો સરખા રહેશે, માત્ર સાઇન જ બદલાશે. તો આના માટે જે ડેલ્ટા H ડી મતલબ ડીકમ્પોઝિશન ઇઝ ઇક્વલ ટુ આવશે પ્લસ 285.8 કિલો જૂલ પ્રતિ મોલ. તો સમીકરણ તો એક જ લખ્યું. ઉષ્માગતિશાસ્ત્રમાં તમારે આ જ ખાસ સમજવાનું છે કે એક સમીકરણ છે એ અન્ય કેટલા સ્વરૂપે તમે એને એન્થાલ્પી ફેરફારમાં દર્શાવી શકો. તો હવે એમ પૂછે કે H2O ની વિઘટન એન્થાલ્પી કેટલી? રાઈટ, તો ફરી પાછું એનું એ જ દેખવાનું છે, H2O પણ પ્રમાણિત અવસ્થામાં હોવો જોઈએ અને આ પણ પ્રમાણિત અવસ્થામાં હોવો જોઈએ. તો માત્ર તેનું મૂલ્ય યથાવત રહેશે, સંજ્ઞા બદલાશે. માટે 285.8 જેટલી ઉર્જા જો 1 મોલ H2O પાણીને આપશો તો તેનું સંપૂર્ણ વિઘટન થઈ H2 ગેસ અને હાફ O2 મળશે. રસાયણશાસ્ત્રની આ જ અગત્યતા છે કે એક સમીકરણને તમે કેટલી અલગ અલગ રીતે જોઈ શકો છો. ઓકે, હવે ત્રીજું સમીકરણ આવે છે એ કંઈક આવું છે, 2H2 ગેસ પ્લસ O2 ગેસ, રાઈટ, gives 2H2O લિક્વિડ. અને આના માટે જે છે સમજો કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 × 285.8 કિલો જૂલ. અહીંયા પ્રતિ મોલ આવશે નહીં, કિલો જૂલ આવશે, કારણ કે 2 મોલ માટેનો જવાબ છે. હવે કેટલીક તમને આવું આપે અને જ્યારથી હેતુલક્ષી પ્રશ્નો દાખલ કરેલા છે ત્યારથી કહી શકાય કે તમને આવા સમીકરણો આપે એવું પૂછે કે આની આ પ્રકારની એન્થાલ્પી કેટલી? હવે તમે અહીં જોઈશો તો અહીંયા 2 મોલ આપેલું છે, પ્લસ અહીંયા તત્વો જોઈશો તો સંપૂર્ણપણે તેની પ્રમાણિત અવસ્થામાં છે. તો હવે આ સમીકરણ ઉપરથી તમને કેટલી અન્ય માહિતી આપી શકે? તો કે અહીંયા એક પણ વસ્તુનું, રાઈટ, વિશિષ્ટ નામ અથવા વિશિષ્ટ ઉષ્મા નથી, કારણ કે હાઇડ્રોજનના 2 મોલ છે, H2O ના પણ 2 મોલ છે. પરંતુ અહીંયા તમને સવાલ એવું પૂછે કે આ માહિતી પરથી H2O ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી? તો દેખી લો અહીંયા 2 મોલ છે, 2 મોલનો જથ્થો આપેલો છે, એટલે આને જો તમે 2 વડે ભાગી દેશો,
રાઈટ, તો ખાસ કરીને તમને H2O ની સર્જન એન્થાલ્પી મળશે. કેટલીક વખતે મૂલ્યો આપવાને બદલે રાઈટ એવું પણ બની શકે કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને આપી દેશે, આવી રીતનું આપી દેશે. તો એવું કહેશે કે H2O ની સર્જન એન્થાલ્પી કેટલી, રાઈટ, તો એ આવશે x/2. પછી રાઈટ ત્રીજું એવું પૂછશે કે જો સર્જન એન્થાલ્પી આટલી છે તો તેની વિઘટન એન્થાલ્પી કેટલી, એટલે જો આ માઇનસ હશે તો આ થઈ જશે +x/2. ત્રીજી વસ્તુ અહીંયા જેમ આપણે ચર્ચા કરી તેમ તો કે હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે દહન પણ થાય છે. તો અહીંયા જે આવશે એ રાઈટ દહન પ્રક્રિયા આવશે એ x/2 અને દહન પ્રક્રિયા માઇનસ છે માટે આવા જવાબ આવશે. તો સીધે સીધું 1 મોલ આપવાને બદલે કેટલીક વખતે તમને અધર દેન 1 મોલ આપી અને આવી રીતે સમીકરણ આપી શકે અને પરિણામે જુદા જુદા પ્રકારની એન્થાલ્પીઓની ગણતરી પૂછી શકશે. ઓકે, આ લીધા પછી આપણે બીજું એક અગત્યનું સમીકરણ જોઈ લઈએ. એટલે આપણા માટે જે પ્રક્રિયા એન્થાલ્પી છે અને સર્જન એન્થાલ્પી છે રાઈટ એનો ખ્યાલ છે એ કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય. બીજો મુદ્દો જોઈશું તો દાખલા તરીકે કાર્બન ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ અને એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ CO2. ધારો કે આના માટે આપેલો છે ડેલ્ટા H ઇક્વલ ટુ 393.5 કિલો જૂલ પ્રતિ મોલ. આવું એક સમીકરણ આપેલું છે. તેના સ્થાને આપણે બીજું એક સમીકરણ આવું આપેલું છે કાર્બન મોનોક્સાઇડ પ્લસ half O2 gas gives કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસ, રાઈટ. અને આના માટે ડેલ્ટા H છે, સમજો કે ઇટ ઇઝ -115.02 કિલો જૂલ પ્રતિ મોલ કે આવું આપેલું છે. હવે સવાલ એ છે કે બંનેની અંદર 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ જ બને છે. અહીંયા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને છે, બીજા સમીકરણની અંદર પણ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો શું બંને પ્રક્રિયાઓમાં થતા ઉષ્મા ફેરફારને તેની સર્જન એન્થાલ્પી કહી શકાય? તો કે અહીંયા જોશો તો રાઈટ તેમાં રહેલા ઘટકો છે એ તત્વ સ્વરૂપે છે અને પ્રમાણિત સ્થિતિમાં છે. પરિણામે આ જે એન્થાલ્પી ફેરફાર છે તેને CO2 ની સર્જન એન્થાલ્પી ગણી શકાય. આગળ પણ મેં ચર્ચા કરેલી હતી, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લો. કાર્બનના ડાયમંડ અને ગ્રેફાઇટ પૈકી ગ્રેફાઇટ સ્વરૂપ છે એને જ તમારે સૌથી પ્રમાણિત અવસ્થા તરીકે લેવાનું છે. હીરો આપેલો હોય તો આ સમીકરણ રાઈટ કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી માટે ખોટું પડી શકશે. ઓકે, અચ્છા, હવે આ સમીકરણની ચર્ચા કરીએ તો એક તો કોઈ પણ પ્રક્રિયા આપેલી છે માટે આ જે મૂલ્ય આપેલું છે એને આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહી શકાય. પછી બીજી વસ્તુ તેને CO2 ની સર્જન એન્થાલ્પી કહી શકાય નહીં. 1 મોલ CO2 છે, પ્રમાણિત અવસ્થા છે, પરંતુ તેમાં રહેલા તત્વો છે, ઘટક તત્વો છે તેની પ્રમાણિત અવસ્થામાં નથી. ઓકે, અન્ય બીજું કયું નામ શક્ય છે? તો એક તો પ્રક્રિયા એન્થાલ્પી તો છે જ, પરંતુ અહીંયા તમે વિશિષ્ટ રીતે જોશો તો કાર્બન મોનોક્સાઇડ છે રાઈટ, ખાસ કરીને એનો 1 મોલ લીધેલો છે. તો અહીંયા બીજું નામ પણ આપણે ઉમેરી શકશું કે આ એન્થાલ્પી ફેરફારને કાર્બન મોનોક્સાઇડની દહન એન્થાલ્પી કહી શકાય. ફરીવાર આ એન્થાલ્પી ફેરફારને કાર્બન મોનોક્સાઇડની દહન એન્થાલ્પી કહી શકાય. કેમ? તો કે કાર્બન મોનોક્સાઇડ તેની પ્રમાણિત અવસ્થામાં છે અને 1 મોલ છે, O2 સાથે સંપૂર્ણ દહન થાય છે, CO2 બને છે, તેની પ્રમાણિત અવસ્થામાં બને છે, માટે ડેલ્ટા H ના મૂલ્યને રાઈટ કાર્બન મોનોક્સાઇડની ખાસ કરીને દહન એન્થાલ્પી કહી શકાય. હવે બીજા પ્રકારની એન્થાલ્પી ખાસ જોઈએ તો એ એન્થાલ્પી આવે છે રાઈટ, એ એન્થાલ્પી આવે છે મુખ્યત્વે એને કહીશું રાઈટ સંક્રાંતિ એન્થાલ્પી ફેરફાર. તો સંક્રાંતિ એન્થાલ્પી એટલે શું? તો ખાસ કરીને 1 મોલ પ્રક્રિયક જ્યારે તેના 1 મોલ અપર રૂપમાં ફેરવાય, 1 મોલ પ્રક્રિયક જ્યારે તેના અન્ય 1 મોલ અપર રૂપમાં ફેરવાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને રાઈટ તેની સંક્રાંતિ એન્થાલ્પી કહે છે.
રસાયણશાસ્ત્રની અંદર ખાસ કરીને કેટલાક તત્વો છે કુદરતની અંદર તેના એક કરતાં વધારે સ્વરૂપમાં જોવા મળે છે, જેને આપણે તેના અપરૂપો કહીએ છીએ. દાખલા તરીકે કાર્બન, તો કાર્બનના કેટલા બધા અપરૂપો છે. એમાંના સૌથી બે અગત્યના સ્ફટિકમય સ્વરૂપો, એટલે કે એક આવે છે કાર્બન ગ્રેફાઇટ અને બીજું આવે છે કાર્બન ડાયમંડ, એટલે કે કાર્બન હીરો. તો કાર્બન ગ્રેફાઇટમાંથી કાર્બન ડાયમંડમાં જવું, અથવા એવું જરૂરી નથી કાર્બન ડાયમંડમાંથી કાર્બન ગ્રેફાઇટમાં પણ જવું, બંને રીતે તો તેની સંક્રાંતિ ફેરફાર, અને આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર છે ડેલ્ટા એચ અને ટી ટ્રાન્ઝિશન, તો તેને સંક્રાંતિ એન્થાલ્પી ફેરફાર કહે છે. એટલે સંક્રાંતિ એન્થાલ્પી ફેરફાર છે એ બંને હોઈ શકશે, ઉષ્મા શોષક પણ હોઈ શકે અને ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે. એવી રીતે તમે જોશો તો બીજું આવે છે સલ્ફર S8 આણ્વીય સ્વરૂપ, અને એમાં આવે છે સલ્ફર રોમ્બિક. આ સલ્ફર રોમ્બિક છે અમુક તાપમાને રોમ્બિકમાંથી ફેરવાય અને S8 છે મોનોક્લિનિકમાં ફેરવાય છે. તો રોમ્બિક અને મોનોક્લિનિક છે એ પણ એકબીજાના અપરૂપો છે અને સંક્રાંતિ પામે છે. તો આ દરમિયાન જે ઉષ્માના ફેરફાર થાય એને પણ ખાસ કરીને ડેલ્ટા એચ એટલે કે ટ્રાન્ઝિશન એન્થાલ્પી કહેવામાં આવે છે. ઓકે, પછી એવી રીતે અન્ય સ્વરૂપ પણ આપણું એક આપણી પાસે જે ટીનની અંદર એક સ્વરૂપ છે આલ્ફા ગ્રે સ્વરૂપ, અને બીજું સ્વરૂપ જે એ ટીન SN બીટા. તાપમાનના તફાવતના આધારે આલ્ફામાંથી બીટા અથવા બીટામાંથી આલ્ફા આ રીતે પરિવર્તન પામતું હોય છે. તો આ ફેરફારને પણ અથવા આની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પણ તેની સંક્રાંતિ એન્થાલ્પી કહેવામાં આવે છે. સંક્રાંતિ એન્થાલ્પી ફેરફારના આધારે આપણે જે તે સ્વરૂપ હોય તેની ખાસ કરીને ઉપયોગિતા શું છે, તો કે તેની ઉષ્મીય સ્થાયીતા નક્કી કરી શકીશું. હવે દાખલા તરીકે ધારો કે આપણે ગ્રેફાઇટની ચર્ચા કરીએ, કાર્બન ગ્રેફાઇટમાંથી કાર્બન ડાયમંડ બને ત્યારે, અથવા તો ધારો કે કાર્બન ડાયમંડ બને છે, કાર્બન હીરો છે, એનું રૂપાંતર કાર્બન ગ્રેફાઇટ બને ત્યારે ખાસ કરીને ઉષ્મા ગુમાવે છે, પરિણામે ગ્રેફાઇટની ઉષ્મા ઉર્જા ડાયમંડની ઉષ્મા ઉર્જા કરતાં સમાન પરિસ્થિતિમાં નીચી રહે છે. અને જે પદાર્થની ઉષ્મા સમાન પરિસ્થિતિની અંદર નીચી રહે એટલે કે ઉષ્મા ઉર્જા નીચી, પરિણામે તેનું થર્મોડાયનેમિક સ્ટેબિલિટી એટલે કે જે એની સ્થાયીતા છે તેની સ્થાયીતા પ્રમાણમાં વધારે છે. તો કેટલીક વખતે તમને અહીંયા પણ પ્રશ્ન પૂછી દેશે કે હીરામાંથી ગ્રેફાઇટનું કન્વર્ઝન ઉષ્માક્ષેપક છે, અથવા તો અહીંયા ઘણી વખતે તમને ઉષ્મા પણ આપી દીધી હશે, દાખલા કે 1.9 કિલો જૂલ પ્રતિ મોલ. તો મૂલ્યનું માઇનસ આવશે ઉષ્માક્ષેપક છે માટે. તો બે પૈકી કોની ઉષ્મા સ્થાયીતા વધારે હશે અને કેટલી? તો અણુની ઉર્જા અથવા ઉષ્મા જેમ જેમ નીચી થતી જાય તેમ તેની ઉષ્મીય સ્થિરતા વધે છે. મતલબ ગ્રેફાઇટ ઇઝ thermodynamically more stable than diamond by the amount of 1.9 કિલોજૂલ પ્રતિ મોલ. તો ઉષ્મા ફેરફારને આધારે આપણે જે તે સંયોજન છે તેની ઉષ્માધારિતા પણ ઉષ્મીય સ્થિરતા પણ નક્કી કરી શકીશું. અને જે સંયોજન વધુ સ્થાયી હોય તેનું કુદરતમાં પ્રમાણ સાપેક્ષ પ્રમાણ વધારે હોય છે. આથી કુદરતની અંદર હીરા કરતાં ગ્રેફાઇટનું પ્રમાણ વધારે હોય છે. અહીંયા એવી ભૂલ ના કરતા કે ગ્રેફાઇટ કરતાં હીરો કઠિન પદાર્થ છે માટે તેની સ્થિરતા વધારે હોય. કઠિનતા અને સોફ્ટનેસ ને સ્થિરતા સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, સંક્રાંતિ અવસ્થા ચેક કર્યા પછી બીજી અગત્યની જે અવસ્થા છે ખાસ કરીને જે ચર્ચા કરવાની છે એ જે છે એ જે તે પદાર્થની દ્રાવણ ઉષ્મા અથવા તો દ્રાવણ એન્થાલ્પી ફેરફાર. હવે દ્રાવણ એન્થાલ્પીની ચર્ચા કરીએ તો ખાસ કરીને જ્યારે 1 મોલ ઘન પદાર્થ, આ અગત્યનું છે, 1 મોલ ઘન પદાર્થ પ્લસ
દ્રાવક આપેલા દ્રાવકમાં ઉમેરવામાં આવે તો આ જે 1 મોલ ઘન પદાર્થ છે એ 1 મોલ ઘન પદાર્થનું આ રીતે દ્રાવણ બને છે, એટલે ઘન પદાર્થ છે એ દ્રાવણમાં વિલયન પામે છે. પરિણામે જે એન્થાલ્પી ફેરફાર થાય એ એન્થાલ્પી ફેરફારને તે પદાર્થને ખાસ કરીને દ્રાવણ એન્થાલ્પી ફેરફાર કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, તો દ્રાવણ એન્થાલ્પીના અત્યાર સુધીના જે હું શબ્દો બોલેલો હતો એની અંદર એક શબ્દ ખૂટતો હતો અને એ શબ્દ હતો તે દ્રાવકનો જથ્થો. હવે જ્યારે દ્રાવણ એન્થાલ્પીની વાત કરવામાં આવે ત્યારે 1 મોલ ઘન પદાર્થને દ્રાવકના એટલા બધા જથ્થામાં, એટલા વિશાળ જથ્થામાં ઉમેરવામાં આવે છે કે તે ઘન પદાર્થનું દ્રાવણ બન્યા બાદ જો ફરીથી તેમાં દ્રાવક ઉમેરવામાં આવે અને એ દરમિયાન કોઈ ઉષ્મા ફેરફાર ન થાય, કોઈ ઉષ્મા ફેરફાર થતો નથી, તો તેને દ્રાવણ એન્થાલ્પી ફેરફાર કહે છે. ફરીવાર બોલું છું, 1 મોલ ઘન પદાર્થના દ્રાવકના એટલા બધા મોટા જથ્થામાં બરાબર ઓગાળવામાં આવે કે ઉમેરવામાં આવે અને દ્રાવણ બનાવવામાં આવે અને જો તેમાં ફરીથી દ્રાવક ફર્ધર એડિશન ઓફ ધ સોલ્વન્ટ ઉમેરવામાં આવે અને જો તેનો ઉષ્મા ફેરફાર ન થાય તો તે એન્થાલ્પી ફેરફારને ખાસ કરીને દ્રાવણ એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે ફરી પાછા 2 પ્રશ્નો આવે છે. જ્યારે કોઈ પણ પ્રકારની આપણે એન્થાલ્પીની ચર્ચા કરીએ છીએ ત્યારે એવું જોવામાં આવે છે કે ઉષ્મા શોષક હશે કે ઉષ્મા ક્ષેપક હશે. આ સૌથી આપણા માટે ઉષ્મા રસાયણની અંદર અગત્યનો પ્રશ્ન છે. જો આમાં ઉષ્મા ક્ષેપક અને શોષકમાં સંજ્ઞા લેવામાં ભૂલ કરી તો આખો હેતુલક્ષી કે દાખલો છે એ ખોટો પડશે. મતલબ સાઇન ઓફ એન્થાલ્પી ફેરફાર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અચ્છા, હવે દ્રાવણ ઉષ્માની વાત કરવામાં આવે છે ત્યારે ફરી પાછા ખાસ કરીને ઉષ્મા શોષક પણ હોઈ શકે છે. દ્રાવણ એન્થાલ્પી અથવા આવો ફેરફાર છે એ ઉષ્મા શોષક પણ હોઈ શકે છે અથવા તો ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે છે. કયા બાબતની અંદર ઉષ્મા શોષક હોઈ શકે છે? દાખલા તરીકે ધારો કે તમે એમોનિયમ ક્લોરાઇડનું પાણીમાં દ્રાવણ બનાવો તો પ્રણાલીમાંથી ઉષ્માનું શોષણ થાય છે અને દ્રાવણ ઠંડુ બને છે. ઉષ્માનું શોષણ થતું હોવાથી તે ઉષ્મા શોષક બનશે. તદુપરાંત ધારો કે આપણે લીધું પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ બનાવશું તો તે પ્રણાલીમાંથી ઉષ્મા શોષે છે. પરિણામે આવા પદાર્થોનું જો દ્રાવણ બનાવવામાં આવે તો ઉષ્માનું શોષણ થતું હોવાથી તેની દ્રાવણ ઉષ્મા જે છે એ ઉષ્મા શોષક આવશે. કેટલાક પદાર્થો એવા છે કે જેનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ઉષ્મા ઉત્સર્જિત થાય છે, એને કહીશું ખાસ કરીને ઉષ્મા ક્ષેપક ફેરફાર. દાખલા તરીકે ધારો કે ઘન પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું જલી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણની અંદર અથવા પ્રણાલીમાં ઉષ્મા મુક્ત થાય છે. માટે આવા કેસની અંદર જે ડેલ્ટા એચ છે એની સંજ્ઞા ઋણ આવશે. આવા જે કેસ છે એની અંદર ડેલ્ટા એચ છે એની સંજ્ઞા પ્લસ આવશે. એટલે કે દ્રાવણ ઉષ્મા અથવા દ્રાવણ એન્થાલ્પીની ચર્ચા કરતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખી લો કે તે એન્થાલ્પી ફેરફાર ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે. ઓકે, આ ચર્ચા કર્યા બાદ હવે પછીનો આપણી પાસે સૌથી અગત્યનો પ્રશ્ન આવે છે. એ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખી લો કે આપેલી મોટા ભાગની એન્થાલ્પી ફેરફાર છે એને ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક કે બંને પ્રકારની એમાં વિભાજિત કરું છું. પહેલો જે પ્રશ્ન આવે છે એમાં વિભાજિત કરું છું, એમાં લખું છું ઉષ્મા શોષક. કયા ફેરફાર હંમેશા ઉષ્મા શોષક હોય છે? આ તમારા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો પહેલી વસ્તુ જો ઉષ્મા શોષક અને ક્ષેપકને તમારે ખૂબ સરળતાથી જાણવું હોય તો જે તે પ્રક્રિયા હોય એના ઉપર તમે થોડુંક ધ્યાન આપો. કયું ધ્યાન? કે તમે જે પ્રક્રિયા આપો છો એ સંયોજનને તોડવા માટે છે, સંયોજનને ખંડન કરવા માટે છે,
તો ઉષ્મા આપવી જ પડશે અને પરિણામે તે ઉષ્મા શોષક ફેરફાર બનશે. અચ્છા, અને આના માટે જે છે એ ડેલ્ટા એચની સંજ્ઞા હંમેશા પ્લસ આવશે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખી લો. ઓકે, તો એમાંથી પહેલું આવે છે એ ખાસ કરીને રાસાયણિક બંધનું ખંડન અથવા બંધ વિયોજન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક હોય અને તેના માટે ડેલ્ટા એચ પ્લસ V11. ઇન શોર્ટ, આમાં જેટલું હું લિસ્ટિંગ કરું, ઓકે, એ લીધા પછી જે તે પદાર્થ હોય એ પદાર્થમાંથી આયનો છૂટા પડે એટલે કે આયનીકરણ એન્થાલ્પી. કેમ? તો કે પદાર્થમાંથી ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે અથવા આયનિક સંયોજનમાંથી ધન આયન અને ઋણ આયનને છૂટા પાડવા માટે ઉર્જા આપવી પડે છે અને પરિણામે તે હંમેશા ઉષ્મા શોષક હોય છે. અચ્છા, એ લીધા પછી રાઈટ, ખાસ કરીને પદાર્થનું વિઘટન, પદાર્થનું અથવા સંયોજનનું વિઘટન અથવા એને આપણે બીજું નામ આપીશું વિયોજન. તો વિઘટન એટલે કે આપેલા પદાર્થને તોડી અને બે કે બે ઘટકોમાં રૂપાંતર કરવું. વિયોજન એટલે પણ અણુને તોડી એમાંથી બે કે બે કરતાં વધારે ઘટકોનું નિર્માણ કરવું, એને વિઘટન અથવા વિયોજન કહીશું. અને દરેક કિસ્સાની અંદર સતત ઉષ્મા આપવી પડશે. ધેરફોર તેઓ હંમેશા ઉષ્મા શોષક જ હોય છે. એનાથી આગળ જઈએ તો ખાસ કરીને કેટલાક ભૌતિક ફેરફારો જેવા કે ઘન પદાર્થનું પીગલન, ઘન પદાર્થને પીગલન અથવા પીગળવા માટે સતત ઉષ્માની જરૂર પડે છે, માટે તે હંમેશા ઉષ્મા શોષક હોય. ત્યારબાદ તમે જોઈશો તો એનાથી આગળ જે તે પ્રવાહી હોય એ પ્રવાહીનું બાષ્પન અથવા બાષ્પીભવન, પ્રવાહીને બાષ્પીમાં રૂપાંતર પામવા માટે ઉષ્માની જરૂર પડતી હોય છે. એનાથી આગળ જઈએ તો બીજો એક ફેરફાર આવે છે જેને આપણે કહીએ છીએ ખાસ કરીને ઉર્ધ્વપાતન, મતલબ સબ્લિમેશન. ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું બાષ્પમાં રૂપાંતર થાય તો તેને રાઈટ ઉર્ધ્વપાતન કહે છે. તો અહીંયા જે બધા ફેરફારો લીધેલા છે ખાસ કરીને રાઈટ એ ઉષ્મા શોષક અને એના માટે ડેલ્ટા એચ તમારે ઋણ લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમને કહી દઉં કે આ જે માહિતી છે એ તમારા માટે ખૂબ જ અગત્યની છે. એ લીધા પછી કેટલાક ફેરફારો એવા છે કે જે હંમેશા ઉષ્માક્ષેપક જ હશે. આ બધા વિશિષ્ટ ફેરફારો છે. એમાંનું એક જે આપણે અહીંયા નિર્માણ લીધેલું હતું એ આનાથી વિરુદ્ધ બંધ વિયોજન. તો અહીંયા જે લખીશું ખાસ કરીને ત્યાં શબ્દ લઈશું બંધ નિર્માણ, બોન્ડ ફોર્મેશન. બોન્ડ ફોર્મેશન હંમેશા ઉષ્માક્ષેપક હોય અને એના માટે જે ડેલ્ટા એચ છે એની સંજ્ઞા છે એ ખાસ કરીને ઋણ આવશે. કેમ? તો કે દરેક જગ્યાએ આ માહિતીની તમારે જરૂર પડશે. અચ્છા, ત્રીજી વસ્તુ લીધા પછી કેવા કેવા ફેરફારો? તો કે બોન્ડ ફોર્મેશન ઇઝ ઓલવેઝ, હંમેશા ક્ષેપક હોય. ઓકે, એ લીધા પછી બીજું એક આવે છે હાઇડ્રેશન. બીજો એક શબ્દ આવે છે હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે જે તે ઘટક સાથે પાણીના અણુનું જોડાણ. Attachment of water molecule to the particle of the substance is known as hydration. અને હાઇડ્રેશનમાં આકર્ષણની અસરથી ઉષ્મા મુક્ત થાય છે, માટે ડેલ્ટા એચ હંમેશા ઋણ હોય. અચ્છા, એ લીધા પછીના રાઈટ કેટલાક ફેરફારો એવા છે રાઈટ કે જે હંમેશા ઉષ્માક્ષેપક જ હોય છે. આ જે ફેરફારો છે રાઈટ એમાંનું એક ઉદાહરણ આવશે આનાથી વિરુદ્ધ. દાખલા તરીકે ધારો કે પીગલન લીધું તો એ ઉષ્મા શોષક છે. તો એનાથી વિરુદ્ધ તો કે પ્રવાહી પદાર્થમાંથી જ્યારે તેનું ઘન એટલે કે સ્ફટિકીકરણ થાય છે તો એ ફેરફાર જે ઉષ્મા ક્ષેપક આવશે. તદ ઉપરાંત અહીંયા જોઈશું બાષ્પમાંથી પ્રવાહી. તો એ પ્રવાહી અથવા બાષ્પમાંથી જ્યારે તેનું પ્રવાહીમાં રૂપાંતર પામે છે એટલે કે લિક્વિફેક્શન ઓફ ધ ગેસ રાઈટ એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થશે જે ક્ષેપક આવશે. ત્રીજી વસ્તુ અહીંયા જોઈએ છે આનાથી ઊંધું ઉર્ધ્વપાતન, જે ઘનમાંથી બાષ્પમાં રૂપાંતર પામી હતી એને બદલે સીધું દાખલા તરીકે આપણે કહીશું કે બાષ્પમાંથી ઘન એટલે કે વાયુનું ઠારણ, કન્ડેન્સેશન. તો આવા જે ફેરફારો છે એ
ઉષ્માક્ષેપક હોય છે. એનાથી આગળ જઈએ તો બીજી ખૂબ જ અગત્યની પ્રક્રિયા કે જેને આપણે કહીશું એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા, ન્યુટ્રલાઇઝેશન. તટસ્થીકરણ પ્રક્રિયામાં એસિડનો H અને બેઝના OH વચ્ચે પ્રક્રિયા થઈ અને ઉર્જા હંમેશા મુક્ત થાય છે. માટે આવા જે ફેરફારો છે એ ખાસ કરીને ઉષ્માક્ષેપક હોય છે અને તેના માટે ડેલ્ટા Hની સંજ્ઞા ઋણ લેવામાં આવે છે. કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે બંને હોઈ શકે છે, જે બંને પ્રકારની હોઈ શકે છે. એટલે કે ઉષ્મા શોષક પણ હોય છે, રાઈટ, અથવા તો ઉષ્મા ક્ષેપક પણ હોય છે. એટલે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ એની સંજ્ઞા પ્લસ પણ હોઈ શકે છે અથવા તો એની સંજ્ઞા માઇનસ પણ હોઈ શકે છે. આ એટલા માટે જ વિગતવાર લઉં છું કે રસાયણશાસ્ત્રમાં તમને કોઈ ભૂલ પડી શકે નહીં. એમાં પહેલી જે ઉષ્મા આવે છે એ ખાસ કરીને સર્જન એન્થાલ્પી, ખાસ કરીને સર્જન એન્થાલ્પી. મોટા ભાગના સંયોજનોમાં તમે જોશો તો સર્જન એન્થાલ્પી નું મૂલ્ય ઋણ હોય છે, પણ કેટલાક એવા સંયોજનો છે કે જેમાં સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ખાસ કરીને ધન પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે બહુ એક વિચારવાનો પ્રશ્ન થશે કે ક્યારે ઋણ લેવી અને ક્યારે ધન લેવી. તો તમને જે પ્રશ્ન પૂછેલો હશે એમાં તો આપેલું જ નહીં હોય. અને પર્ટિક્યુલરલી નીટ અને JEE જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તો ખાસ કરીને મોટા ભાગના સંયોજનો, કાર્બનિક સંયોજનોની ચર્ચા કરીએ તો હાઇડ્રોકાર્બનની અંદર જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો તેના એન્થાલ્પી ફેરફાર છે મોટે ભાગે ઋણ હોય છે. પરંતુ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન લેવા જશો, દાખલા તરીકે ઇથિન, જો તેના મૂલ્યોમાં તમે ચર્ચા કરશો તો એનો જે ફેરફાર છે એ ખાસ કરીને તેનું મૂલ્ય ધન આવશે, મતલબ એ ઉષ્મા શોષક છે. પછી ઇથાઇન, ટ્રિપલ બોન્ડ, બેન્ઝીન, ઓલ્ટરનેટિવ ડબલ બોન્ડ, નેપ્થેલિન, આ બધા હાઇડ્રોકાર્બન છે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા H ધન હોય છે, ઉષ્મા શોષક હોય છે. જ્યારે એ સિવાયના કાર્બનિક પદાર્થો કે માત્ર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નથી, દાખલા તરીકે મિથેનોલ, તો મિથેનોલની સર્જન એન્થાલ્પી છે એ ઉષ્માક્ષેપક હશે, તેના માટે તમારે એનું મૂલ્ય ઋણ લેવાનું. તદુપરાંત દાખલા તરીકે તમે પ્રોપેન લીધું તો પ્રોપેનનું મૂલ્ય જે છે ડેલ્ટા H એ ઋણ આવશે, પણ પ્રોપીન લીધું તો અસંતૃપ્ત થઈ ગયું અને પરિણામે તેનું મૂલ્ય ધન આવે. અહીંયા મેં તમને એક સર્જન એન્થાલ્પી માટે આ રીતની હિન્ટ આપેલી છે. ઓકે, એ સર્જન એન્થાલ્પી લીધા બાદ બીજો સૌથી અગત્યનો પ્રશ્ન છે જે તે સંયોજન હોય તેની દહન એન્થાલ્પી. તો દહન એન્થાલ્પીની અંદર મોટા ભાગના લોકોનો જે ખ્યાલ છે કે તે હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. આવું નથી હોતું. મોટાભાગની પ્રક્રિયાઓમાં દહન એન્થાલ્પી છે એ ઉષ્માક્ષેપક જ હોય છે અને તેનું ડેલ્ટા H મોટે ભાગે ઋણ લેવામાં આવે છે મોટાભાગના કેસની અંદર. પણ કેટલાક ફેરફાર એવા છે કે જેમાં દહન થાય છે છતાં પણ ઉષ્માનું શોષણ થાય છે. દાખલા તરીકે ધારો કે આપણે લઈએ N2 પ્લસ હાફ O2 ગેસ gives N2O નાઇટ્રસ ઓક્સાઇડ બને. તો આ પ્રક્રિયાની અંદર ડેલ્ટા H છે એનું મૂલ્ય ધન છે અને પરિણામે દહન પ્રક્રિયા હોવા છતાં પણ ઉષ્માક્ષેપક બને છે. તો આવા કેટલા બધા અપવાદરૂપ ફેરફારો છે. પરંતુ અહીંયા કેમ આવું બને છે તો કે અહીંયા નાઇટ્રોજનનું દહન છે ઓક્સિજન દ્વારા એ અપૂર્ણ દહન થાય છે. જો આનું સંપૂર્ણ દહન થઈ અને સ્થાયી ઓક્સાઇડ બન્યો હોત તો તે ઉષ્માક્ષેપકમાં ફેરવાઈ જાત. પરંતુ નાઇટ્રોજનનું અપૂર્ણ દહન થયેલું હોવાથી ઉષ્માક્ષેપકને બદલે ઉષ્મા શોષક તરીકે રૂપાંતર પામી શકે છે. અચ્છા, આ લીધા પછી ત્રીજો જે અગત્યનો છે એ ખાસ કરીને જે તે સંયોજન છે એની દ્રાવણ ઉષ્મા જે છે એ પણ ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક આવી રીતે આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર બે અગત્યના ટોપિક લીધા જે
સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ ઉષ્મા રસાયણના પાયાના સિદ્ધાંતો સમજવા માટે ખૂબ જ અગત્યના છે. એમાં આજે જે અમે 3 મુદ્દા કરાવેલા છે એ તો તમે ખાસ જોઈ લેજો, કારણ કે જો આમાંથી એક પણ સંજ્ઞાની અંદર ભૂલ થાય તો તમારો હેતુલક્ષી ટૂંકો પ્રશ્ન કે દાખલાની ગણતરી મોટા ભાગે ખોટી જઈ શકે છે. હવેથી આના પછીનો ડિટેલનો મુદ્દો છે જે ખાસ આપણે ચર્ચા કરવાની છે, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ અને એન્ટ્રોપી. આના પછીના એપિસોડની અંદર ચર્ચા કરશું. થેન્ક યુ. વંદે ગુજરાત.